નમસ્કાર ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં, જેની આપણે ઘણા સમયથી રાહ જોતા હતા. એવું આપણું પરબ સામયિક ઓગસ્ટ 2026નો અંક આવી ગયો છે. ઓથેન્ટિક સોર્સ છે. આમાંથી આપણે દર વખતની જેમ સંક્ષેપીકરણ જોવાના છે. તો ચાલો સમય નથી બગડતા અને ફટાફટ લેક્ચરની શરૂઆત કરીએ. પણ આપણો લેક્ચરની શરૂઆત હંમેશા #એજેસર કોમેન્ટ અને વિડીયોને એક લાઇક આપીને કરીએ છીએ. તો ચાલો શરૂ કરીએ. ફટાફટ તમે કોમેન્ટ કરી આપો અને વિડીયો લાઇક કરી આપો. હું લેક્ચરની શરૂઆત કરું છું. પરબ સામયિક છે 2026માંથી મેળવેલ હમણાં લેટેસ્ટ જે આવેલું છે સામયિક, તેમાંથી આપણે સંક્ષેપીકરણ જોવાના છે. તો ચાલો શરૂ કરીએ. મૂળ ફકરો છે કે દરમિયાન કાઠિયાવાડની ખટપટનો પણ મને કંઈક અનુભવ મળ્યો. કાઠિયાવાડ એટલે નાના અનેક રાજ્યોનો મુલક. અહીં મુસદ્દી વર્ગનો પાક તો ભારે જ હોય છે. રાજ્યો વચ્ચે ઝીણી ખટપટ, હોદ્દો જમાવવા સારું ખટપટ, રાજાના કાચા કાન, રાજા પરવશ, સાહેબોના પટાવાળા સમાન ખુશામત, રિશ્તેદાર એટલે દોઢ સાહેબ, કેમ કે શિસ્તેદાર એ સાહેબની આંખ, તેનો કાન, તેનો દુભાષ્યો. શિર રસ્તેદાર ધારે એ જ કાયદો અને શિરસ્તેદારની આવક સાહેબની આવક કરતાં વધારે ગણાતી. આમાં અતિશયોક્તિ હોવાનો સંભવ ખરો, પણ શિર રસ્તેદાર ના ટૂંકા પગારના પ્રમાણમાં તેને ખર્ચ અવશ્ય વધારે રહેતો. હવે એનું સંક્ષેપીકરણ જોઈએ. કાઠિયાવાડના અનેક નાના રાજ્યોમાં શાસકો પરવશ હોવાથી મુસદ્દીઓ અને હોદ્દેદારો વચ્ચે ભારે ખટપટો ચાલતી હતી. અંગ્રેજ અમલદારોના કાન આંખ સમાન શિર રિશ્તેદારોનું વર્ચસ્વ એટલું બધું હતું કે તેઓ સાહેબ કરતાં પણ વધુ પ્રભુશાળી ગણાતા અને ટૂંકા પગાર સામે તેમની આવક કરતાં ખર્ચ ઘણા ઊંચા રહેતા. અને જો શીર્ષકની વાત કરીએ તો કાઠિયાવાડની રાજકીય ખટપટ અને શિર રસ્તેદારો. તો મિત્રો, અહીંયા આપણે આ પ્રથમ ફકરાનું સંક્ષેપીકરણ પૂરું કર્યું છે. સાથે તમને જણાવી દઉં કે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આ સંપૂર્ણ PDF મુકાઈ જશે, તેમજ પરબ સામયિકનો જે અંક છે એ સંપૂર્ણ અંક પણ મુકાઈ જશે. બરાબર, એટલે એની કોઈ ચિંતા કરવી નહીં. હા, એમાં સંક્ષેપીકરણના ફકરાઓ આપેલા છે, સંક્ષેપીકરણ આપેલું નથી, જે તમને માત્ર અહીંયા મળશે. બરાબર, ચાલો. પણ તમારો ઘણો બધો સપોર્ટ હશે, ઘણી બધી કોમેન્ટ્સ હશે, ઘણા બધા લાઇક્સ હશે, તો જ આપણે આ PDF આ વખતે મૂકીશું. નહીંતર આપણી જે રેગ્યુલર લેક્ચર સિરીઝ ચાલે છે તે કન્ટિન્યુ રાખીશું. બરાબર, ચાલો. મૂળ ફકરો છે, સ્ત્રીની સાથેનો મારો સંબંધ હજુ હું ઈચ્છું તેવો ન થયો. મારો દ્વેષી સ્વભાવ વિલાયત જતાં પણ હું મૂકી ન શક્યો. દરેક વાતમાં મારી ખાંખદને મારો વહેમ જારી રહ્યા. આથી મારી ધારેલી મુરાદો હું પાર ન પાડી શક્યો. પત્નીને અક્ષરજ્ઞાન હોવું જ જોઈએ અને તે હું આપીશ એમ ધારેલું, પણ મારી વિષયાશક્તિએ મને તે કામ કરવા જ ન દીધું અને મારી ઉણપનો રોષ મેં મારી પત્ની પર ઉતાર્યો. એક સમય તો એવો આવ્યો કે મેં એને પિયર જ મોકલી દીધી અને અત્યંત કષ્ટ આપ્યા પછી ફરી સાથે રહેવા દેવાનું કબૂલ કર્યું. આમાં કેવળ મારી નાદાની જ હતી એમ હું પાછળથી જોઈ શક્યો. જોઈએ, આ ખરેખર ગાંધીજીની આત્મકથામાંથી લીધેલા અંશો છે. વિદેશ જઈ આવ્યા પછી પણ ગાંધીજીનો વહેમી અને દ્વેષી સ્વભાવ ન બદલાયો. પત્નીને અક્ષર જ્ઞાન આપવાની ઈચ્છા પોતાની વિષય શક્તિને લીધે પૂર્ણ ન થઈ અને તેનો રોષ પત્ની પર ઉતારી તેને પિયર મોકલી કષ્ટ આપ્યું, જેને પાછળથી તેમણે પોતાની કેવળ નાદાની ગણી આત્મનિરીક્ષણ કર્યું. શીર્ષક છે, દાંપત્ય જીવનની ભૂલોનું આત્મનિરીક્ષણ. ત્યારબાદ ફકરા નંબર 3 જોઈએ મિત્રો. તો પણ હજુ એક બીજો કેસ મુંબઈમાં મળવાનો હતો ખરો. આ કેસ અરજી ઘડવાનો હતો. એક ગરીબ મુસલમાનની જમીન પોરબંદરમાં જપ્ત થઈ હતી. મારા પિતાશ્રીના નામને જાણી તેના બારિસ્ટર દીકરા પાસે તે આવેલો. મને તેનો કેસ લૂલો લાગ્યો, પણ મેં અરજી ઘડી દેવાનું કબૂલ કર્યું. છપામણીનું ખર્ચ અસીલે આપવાનું હતું. મેં અરજી ઘડી, મિત્રવર્ગને વંચાવી, તે અરજી પાસ થઈ. મને કંઈક વિશ્વાસ બેઠો કે હું અરજી ઘડવા જેટલો લાયક હોઈશ. હતો પણ ખરો, પણ મારો ઉદ્યોગ વધતો ગયો.
મફત અરજીઓ ઘડવાનો ધંધો કરું તો અરજીઓ લખવાનું તો મળે, પણ તેથી કંઈ છોકરા ઘૂઘરે રમે. ચાલો હવે એનું આપણે સંક્ષેપીકરણ કરીએ. 1/3 ભાગમાં જ આપણે સંક્ષેપીકરણ કરીએ છીએ મિત્રો. ચાલો, મુંબઈમાં પોરબંદરના એક ગરીબ અસીલની જમીન જપ્તી અંગેની તૈયારી કરી આપી, જે મંજૂર થતાં ગાંધીજીમાં વકીલાતની કામગીરી બાબતે આત્મવિશ્વાસ વધ્યો. જોકે તેમણે સમજ્યું કે કેવળ મફત અરજીઓ લખી આપવાથી જીવન નિર્વાહ ચાલવો શક્ય નથી. ફકરો નાનો છે એટલે સંક્ષેપીકરણ પણ નાનું જ થાય. અને શીર્ષક છે અરજી ઘડવાનો આરંભિક અથવા તો પ્રારંભિક અનુભવ. ચાલો હવે આગળ વધીએ. ફકરા નંબર 4. જુઓ, આ ફકરો ઘણો બધો મોટો છે, બરાબર છે? તો ચાલો આપણે શરૂ કરીએ. મેં આ 3 દિવસમાં જ જોઈ લીધું હતું કે હિન્દીઓ પોતપોતાના વાડા રચીને બેસી ગયા હતા. એક ભાગ મુસલમાની વેપારીનો, તેઓ પોતાને અરબના નામે ઓળખાવે. બીજો ભાગ હિન્દુ કે પારસી મહેતાઓનો, હિન્દુ મહેતા અધ્ધર લટકે. કોઈ અરબમાં ભળે, પારસી પર્શિયન તરીકે ઓળખાવે. આ ત્રણેય વેપારીની બહારનો અરસપરસ સંબંધ ઓછા વત્તા પ્રમાણમાં ખરો. એક ચોથો ને મોટો વર્ગ તે તામિલ, તેલુગુને, ઉત્તર તરફના ગિરમિટિયાનો અને ગિરમિટયુક્ત હિન્દીઓનો. ગિરમિટ એટલે જે કરાર કરીને 5 વર્ષની મજૂરી કરવા ગરીબ હિન્દીઓ તે વેળા નાતાલ જતા, તે કરાર અથવા એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટનું અપભ્રષ્ટ ગિરમિટ અને તે ઉપરથી ગિરમિટિયા થયું. આ વર્ગની સાથે બીજાનો વ્યવહાર માત્ર કામ પૂરતો જ રહેતો. આ ગિરમિટિયાને અંગ્રેજીઓ કુલી તરીકે ઓળખે અને તેમની સંખ્યા મોટી, તેથી બીજા હિન્દીઓને પણ કુલી જ કહે. કુલીને બદલે શામી પણ કહે. શામી એ ઘણા તામિલ નામને છેડે આવતો પ્રત્યય. શામી એટલે સ્વામી. સ્વામીનો અર્થ તો ધણી થયો, તેથી કોઈ હિન્દી શામી શબ્દથી ચીડાય ને તેનામાં કંઈ હિંમત હોય તો પેલા અંગ્રેજને કહે, તમે મને શામી કહો છો, પણ જાણો છો કે શામી એટલે ધણી? હું કંઈ તમારો ધણી નથી. આવું સાંભળીને કોઈ અંગ્રેજ શરમાય ને કોઈ ખીજાય ને વધારે ગાળ દે અને ભલો હોય તો મારે પણ ખરો, કેમ કે તેને મન તો શામી શબ્દ નિંદાસૂચક જ હોય. તેનો અર્થ ધણી કરવાનો તે તેનું અપમાન કર્યા બરોબર જ થયું. હવે આપણે સંક્ષેપીકરણ જોઈએ. દક્ષિણ આફ્રિકામાં ભારતીયો મુસ્લિમ વેપારી, મહેતા અને ગિરમિટિયાના મજૂરો જેવા જૂથમાં વહેંચાયેલા હતા. અંગ્રેજો તમામ ભારતીયો માટે કુલી કે તિરસ્કારપૂર્ણ રીતે શામી શબ્દ પ્રયોજીને અપમાન કરતા, જેનો મૂળ અર્થ સ્વામી સામે અંગ્રેજો ચીડાતા અને વિરોધ કરનાર સાથે દુર્વ્યવહાર કરતા. યોગ્ય શીર્ષક છે દક્ષિણ આફ્રિકામાં હિન્દી સમાજ અને અપમાનજનક સંબોધનો. ત્યારબાદ ફકરા નંબર 5 જોઈએ. તો ફકરા નંબર 5ની અંદર દરમિયાન ભાઈની પાસે પોરબંદરની એક મેમણ પેઢીનું કહેણ આવ્યું. અમારો વેપાર દક્ષિણ આફ્રિકામાં છે, અમારી પેઢી મોટી છે, અમારો એક મોટો કેસ ચાલે છે, દાવો 40,000 પાઉન્ડનો છે, કેસ ઘણો વખત થયા ચાલી રહ્યો છે, અમારી પાસે સારામાં સારા વકીલ બારિસ્ટરો છે, જો તમારા ભાઈને મોકલો તો તે અમને મદદ કરે ને તેને પણ કંઈક મદદ મળે. તે અમારો કેસ અમારા વકીલને સારી રીતે સમજાવી શકશે. વળી તે નવો મુલક જોશે ને ઘણા નવા માણસોની ઓળખાણ કરશે. ભાઈએ મારી પાસે વાત કરી. હું આ બધાનો અર્થ સમજી ન શક્યો. મારે માત્ર વકીલને સમજાવવાનું કામ જ કરવું પડશે કે કોર્ટમાં પણ જવું રહેશે એ જાણી ન શક્યો, પણ હું લલચાયો. સંક્ષેપીકરણ જોઈએ. પોરબંદરની એક મોટી પેઢીએ દક્ષિણ આફ્રિકામાં ચાલતા 40,000 પાઉન્ડના કેસમાં વકીલો સાથે સંકલન કરવા માટે ગાંધીજીને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો. કામની ચોક્કસ વિગતો સ્પષ્ટ ન હોવા છતાં નવો દેશ જોવા અને ઓળખાણો વધારવાની તક મળતા ગાંધીજી લલચાયા. શીર્ષક છે દક્ષિણ આફ્રિકા જવાની તક. ત્યારબાદ 6 નંબરનો ફકરો છે મિત્રો, એ હું ડિપેન્ડ્સ ઓન યુ તમારા ઉપર છોડું છું. ઘણો લાંબો ફકરો છે. અહીંયા આપણે એનું સંક્ષેપીકરણ પણ આપ્યું છે અને યોગ્ય શીર્ષક મેટ્સબર્ગ સ્ટેશનને રંગભેદનો ભોગ. બરાબર, આ ખરેખર વાંચવા લાયક ફકરો છે મિત્રો, બરાબર, યાદ રાખજો. ચાલો હવે આગળ વધીએ ફકરા નંબર 7 તરફ. એ પણ ઘણો ઉપયોગી ફકરો છે મિત્રો અને એનું સંક્ષેપીકરણ તમને અહીંયા આપેલું છે અને શીર્ષક છે ઝાંઝીબારમાં નૈતિક કસોટી અને ઈશ્વર કૃપા. બરાબર, ત્યારબાદ આપણે ફકરા નંબરમાં આગળ વધીએ તો 8મા નંબરનો ફકરો છે અને એનું સંક્ષેપીકરણ તથા યોગ્ય શીર્ષક છે શિગ્રામની
મુસાફરીમાં રંગભેદનું અપમાન. સાથે સાથે મિત્રો હું જણાવી દઉં કે મારા મંતવ્ય પ્રમાણે કદાચ આ સંક્ષેપીકરણ થતું હોય તો તમારા મંતવ્ય પ્રમાણે કોઈક અલગ રીતે પણ સંક્ષેપીકરણ થતું હોય એવું બની શકે. એટલે સંક્ષેપીકરણમાં બધાના મંતવ્યો અલગ અલગ હોઈ શકે છે. કોઈ સંક્ષેપીકરણ ક્યારેય આદર્શ હોઈ શકે નહીં, અથવા તો આદર્શ હોય તો પણ બીજી રીતે પણ એને આદર્શ લખી શકાતું હોય છે. તો મિત્રો ખાસ એક વખત તમે આ આપણું પરબ સામાયિક 2026નું એડિશન છે, એ લેટેસ્ટ છે, ઓગસ્ટ મહિનાનું છે અને સપ્ટેમ્બરમાં આપણી એક્ઝામ હોય તો આને આઈએમપી ગણી અને એક વખત જરૂરથી વાંચી લેવું. મળીશું આપણા આવા જ એક નેક્સ્ટ અંક સાથે. ત્યાં સુધી આવજો અને તૈયારી કરતા રહેજો. જેટલો તમારો